Hello friend, this is video number 10, Standard 11th, English Unit 9. Here we will discuss but how to express or how to describe the feelings and experiences. So let us start. Our learning objectives or outcome is this. Student will express feeling based on the given scenario. Express and describe the feeling. Say here one scenario is writing one. Imagine that you are traveling by a public vehicle. There are a few passengers in it. It's rainy season. There are showers of rain. It's about 11. Suddenly, your vehicle stops. After repeated attempts by the driver, it does not start. Now you understand the scenario. કે માણસો કેવી પરિસ્થિતિમાં મુકાયા. હવે એ જાણવા એના અંગે વધુ વિચાર કરી વધુ નોંધ કરવા માટે આ પ્રશ્નોની ચર્ચા કરવી રહી. વોટ વિલ બી યોર, માનો કે તમે એમાં છો જ, એ સિનારીઓમાં કહ્યું છે, તો તમારી ફિલિંગ્સ, લાગણીઓ કઈ, એ જે લાગણીઓ યાદ આવે એ અહીંયા લખવી. આ પરિસ્થિતિમાં માણસો એન્શિયસ બને, ચિંતા, ફિયર, ભય લાગે, હેલ્પિંગ, બીજાને મદદ કરવાની ઈચ્છા થાય, ડિઝાયર ટુ હેલ્પ ધ અધર્સ. આમ જુદી જુદી બાબતો કહી શકાય. વોટ વિલ યુ ડુ? આ તો બધાની લાગણીઓની વાત કરી. તમારી લાગણીઓ આવી તો તમે એના માટે શું કરો? તો હેવ ટુ રાઇટ યોર એક્શન્સ. હાઉ વિલ યુ રીચ યોર ડેસ્ટિનેશન? હવે ઓલ્ટરનેટિવ્સ વિચારવાના રહે. હાઉ વિલ યુ હેલ્પ યોર ફેલો પેસેન્જર્સ એન્ડ ડ્રાઈવર્સ? અને હાઉ યુ કેન બી હેલ્પફુલ ટુ ધેમ, એનો વિચાર. આ બધાનો વિચાર કરીએ એટલે આપણા માઇન્ડમાં બીજા વધારાના પોઈન્ટ્સ આવે. એનો આખી પ્રોસેસ કરવી પડે. તો લેટ અસ સી ધ ફર્સ્ટ. હિયર આર યુ કેન અપ્રોચ ધ પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ ઓફ ધીસ રાઇટિંગ. આનું પ્રોડક્ટ પ્રોસેસ એટલે પહેલી પ્રોસેસ લખવી પડે અને એ આ છે. સ્ટેપ ફોર રાઇટિંગ. સપોઝ 1. અન્ડરસ્ટેન્ડિંગ ધ સિનારી. What is the position? So here in points it is given. You are in a public vehicle during the rainy season. That is it. You can take one by one point from there. It is late night, 11 p.m. Time આપ્યો. Vehicle કેવું હતું, season કેવી હતી એ આપ્યું. The vehicle has stopped and the driver is unable to restart. આ એની unability, એ પરિસ્થિતિ. You need to describe your feelings, actions and support. તમારે તમારા ફિલિંગ્સ લખવાના છે. તમે શું ક્રિયા કરશો, કઈ રીતે સપોર્ટ કરશો, એ તમારા માનસિક રીતે વિચારી. This is first point for process, that understanding the scenario. Second, brainstorming. હવે માનસિક રીતે વિચાર કરો કે ફિલિંગ્સ કઈ હોય. તો worried, anxious, possibly scared એટલે ગભરાઈ ગયું due to the late hours and weather conditions. આના કારણે ગભરામણ થાય. These are the action કયું possible. તો trying to stay calm, શાંતિ જાળવે. ચેકિંગ ફોર ઓલ્ટરનેટિવ ટ્રાન્સપોર્ટેશન. બીજું કયું ટ્રાન્સપોર્ટેશન મળવાની શક્યતા છે એનો. એન્ડ કોન્ટેક્ટિંગ સમવન ફોર હેલ્પ. જો તમારા કોઈ પરિચિતમાં આજુબાજુમાં હોય તો એનો કોન્ટેક્ટ. એટલે ફિલિંગ્સ આવી, એક્સપ્રેશન્સ આવે. આ મુજબ. હવે રીચિંગ ડેસ્ટિનેશન. તમારે પહોંચવાનું છે તો એના માટે શું કરવું? તો કોલિંગ અ કેબ, કોઈ એક ટેક્સી બોલાવો અથવા ઓટો બોલાવો બની શકે. સિકિંગ હેલ્પ ફ્રોમ નિયર બાય લોકેશન. નજીકના લોકેશનમાંથી કોઈ મદદ મળે. ઓર વોકિંગ ઇફ સેફ. સલામત હોય, કોઈ ડર જેવું ન તો ચાલીને. વોટ્સ અબાઉટ હેલ્પિંગ અધર્સ? બીજાઓની મદદ માટે તો આસિસ્ટિંગ ઇલ્ડરલી ઓર વનરેબલ. એટલે જે સેન્સિટિવ માણસો છે, વૃદ્ધ માણસો છે, એમને કંઈ મદદ. કોઓર્ડિનેટિંગ વિથ ધ ડ્રાઈવર ફોર અ સોલ્યુશન. ડ્રાઈવરનો સોલ્યુશન શોધવા. એન્ડ શેરિંગ રિસોર્સિસ લાઈક અનબેરેબલ ઓર ફોન કોલ ના રિસોર્સથી બીજાઓ સાથે વાતચીત કરવી. પછી અમ્બ્રેલા હોય તો રેઇની સિઝન છે તો બીજાનું ઉઠાડવું. ધીસ કેન બી ડન. તો here can get different ideas for right. Now next, organizing the response. હવે આ જે કઈ આઈડિયાઝ મળે એનો કઈ રીતે ઓર્ગેનાઇઝ કરવું? તો પેલું
introduction, brief set the scenes. આખા સીનનો આમ ટૂંકમાં એક વાક્યમાં બધું આવી જાય એ રીતે કહી, જે આપણે અગાઉ શીખ્યા કે આખા ફકરાને એક વાક્યમાં કઈ રીતે કરવું, રીડમાં શીખ્યા. પછી બોડી, તો ડિસ્ક્રાઇબ યોર ઇમોશન્સ, એક્શન્સ એન્ડ ઓવરઓલ એક્સપિરિયન્સ. આ દરેક વસ્તુ એક પછી એક કહો, એ આખું બોડી પાર્ટ. એન્ડ કન્ક્લુઝન, હાઉ યુ મેનેજ ધ સિચ્યુએશન એન્ડ રીચ હોમ સેફ. એક વાક્યમાં જે કન્ક્લુઝન કરો તો એ પણ થઈ શકે. નાઉ નેક્સ્ટ, ડ્રાફ્ટિંગ એન્ડ એડિટિંગ. ડ્રાફ્ટિંગમાં તો યુઝ સિમ્પલ યટ એન્ગેજિંગ લેંગ્વેજ. સિમ્પલ ભાષા અને છતાં બધા કામ કરતા થાય એવી ભાષા. કીપ ધ વર્ડ લિમિટ ઇન માઇન્ડ, 100 વર્ડ. આપણી લિમિટ 100 વર્ડ, તો એ ધ્યાનમાં રાખીને લખવાનું. એન્શ્યોર્સ કોહરન્સ એન્ડ લોજિકલ. કોહરન્સ એન્ડ લોજિકલ ફ્લો ને પણ તમારે એટલે કે ક્રમબદ્ધ વિચારોને. હવે એડિટિંગ, લખાઈ જાય, ડ્રાફ્ટિંગ થાય પછી ગ્રામેટિકલી ચેક કરો. યુઝ ઓફ લેંગ્વેજની દ્રષ્ટિએ જુઓ ભાષા કેવી વપરાય છે. મિકેનિઝમ, ફૂલ સ્ટોપ છે, એ મીન્સ પંક્ચ્યુએશન છે, કેપિટલાઇઝેશન છે, સ્પેસિંગ છે, એ બધી બાબતો ધ્યાનમાં લો. And coherence and cohesion, that is said here. Coherence and logical flow, એ આવવું છે કે નહીં છે, આટલું વિચાર્યા પછીથી તમે લખો. So you can get the help of, means you can get the word, ideas and the process, means logically how to present it and how to edit. See, મિત્રો, હવે દરેક સ્વતંત્ર, દરેકમાં થોડાક ફેરફારો હોઈ શકે. અહીંયા હું તમારી સામે બે સેમ્પલ જસ્ટ યુ રીડ ધ સેમ્પલ. સી એક્ટિવિટી 2, પ્રોડક્ટ સેમ્પલ 1, પ્રોડક્ટ સેમ્પલ 2. આ કોઈ એક વ્યક્તિનું લખાણ છે, આ બીજી વ્યક્તિ. ઘણું ખરું પોઈન્ટ્સ, મોસ્ટ ઓફ ધ પોઈન્ટ સજેસ્ટ ધ સેમ થિંગ. સો from points each one write something yet somewhat different. See, suppose here he write, it was a cold and rainy night and I was traveling by a public vehicle with a few passengers. આ લખે છે, it was a rainy night and I was traveling a public vehicle with a few passengers. કારણ કે આપેલી વસ્તુ હતી એટલે બંનેનું. Suddenly the vehicle stopped and despite multiple attempts the driver could not restart it. એટલે પ્રયત્નો શું થયા એ કહ્યું છે. અહીંયા પણ suddenly the vehicle broke down. અહીં સ્ટોપ એણે વાપર્યું અને બ્રોક. એન્ડ ડિસ્પાઇટ ધ ડ્રાઈવર્સ એફર્ટ્સ, અને ડ્રાઈવરના એફર્ટ્સ અહીંયા બધા એને લાંબા કયા અને ટૂંકમાં એફર્ટ શબ્દ. તો આ રીતે બંને વાંચો, બંનેને બરાબર સમજો, એમાંથી તમને શું લખવું આવશે. ત્યારબાદ તમે પોતે આ લખો, તમારા ફિલિંગ્સ, તમારા એક્સપિરિયન્સથી લખી શકો. આના બદલે કોઈ બીજી બાબત હોય એવી પણ ઇટ વુડ બી બેટર. ઓકે, જસ્ટ પ્રેક્ટિસ 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 એન્ડ પ્રેક્ટિસ. ઓકે, થેન્ક યુ, બાય બાય.